સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ભાડે રહેતા મૃત્યુધર નામના વ્યક્તિને લાખોનું બિલ આવતા વિવાદ સર્જાયો। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ઘર સાથે આવું જ કંઈક બન્યું। સ્માર્ટ મીટરને લઈ હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્માર્ટ મીટરમાં એક સામાન્ય વ્યક્તિને MGVCL દ્વારા 9.24 લાખ રૂપિયા લાઇટ બિલ બાકી હોવાનો મેસેજ મોકલતા ચોંકી ઉઠ્યા। સામાન્ય રીતે તેમનું બિલ દર મહિને 2000ની આસપાસ આવે છે અને સ્માર્ટ મીટર લાગતા જ લાખો રૂપિયાનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો, જેને લઈને આ પરિવાર હેરાન પરેશાન થયો હતો। આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। જોકે આ મામલે MGVCLના MD તેજસ પરમારે જણાવ્યું કે માનવીય ભૂલના કારણે 9.24 લાખના વીજ બિલનો મેસેજ મોકલાયો છે। ગ્રાહકને સ્માર્ટ મીટર લગાવ્યા પછી 1073 રૂપિયા MGVCL પાસેથી લેવાના નીકળે છે। ગ્રાહકને ટૂંક સમયમાં રિફંડ આપવામાં આવશે। આજે એક સોશિયલ મીડિયામાં અને પ્રચાર માધ્યમોમાં એવો એક મેસેજ ફરતો થયો છે કે કોઈ એક પૂર્વાના ભાઈને ત્યાં MGVCL દ્વારા 9,24,000 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે। તેની ખરી હકીકત આ મુજબ છે, જ્યારે આપણે મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એ ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે, જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી, બાકી ચાર્જની ગણતરી થતી હોય છે। તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા, સિસ્ટમમાં ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ 1,073 રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે। એટલે બેસિકલી જે છેલ્લું મીટર રીડિંગ લીધું હતું એ વખતનો ત્યાં સુધીનો જે વપરાશ હતું અને એની સામે જે સિક્યુરિટી ડિપોઝિટ અમારી પાસે જમા હતી એ સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતા 1,073 રૂપિયા જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહકના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે। એટલે આ જે ભૂલ હતી, માનવીય ભૂલ, તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી, પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી જ રહ્યા છીએ, આ પ્રકારના પણ જો કોઈ અન્ય કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં